હળવદ શહેરના નવજીવન દિવ્યાંગ સેવાશ્રય આશ્રમની મુલાકાત લેતા ડીવાયએસપી સમીર સારડા અને હળવદ પોલીસ ટીમ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નવજીવન દિવ્યાંગ સેવાશ્રય આશ્રમની ડિવિઝન ડીવાયએસપી સમીર સારડા અને હળવદ પીઆઈ આરટી વ્યાસ સહિતની પોલીસ ટીમ દ્વારા મુલાકાત લઈ આશ્રમમાં આશ્રય મેળવનાર દિવ્યાંગ બાળકો સાથે વિચાર ગોષ્ઠી કરી સેવાશ્રયની સેવાને બિરદાવી હતી. આજરોજ હું નવજીવન દિવ્યાંગ સેવા કેન્દ્ર ખાતે આવ્યો છું. હળવદના આઉટસ્કર્ટમાં આવેલું છે. અહીંયા જે સંચાલકો છે એ અહીંયા રહેતા બાળકોની ખૂબ સેવા કરે છે. અહીંયા બાળકો છે એ દિવ્યાંગ છે પણ સાથે સાથે થોડી ઘણી સમજ આવે એવું કેવી કેળવણી અહીંથી આપવામાં આવી છે અને એ પોતાના પગભર થાય એના માટે સતત અહીંનો સ્ટાફ કાર્યશીલ છે. અહીંયા એમને ફાઇલ બનાવતા શીખવાડવામાં આવે છે, દિવાળીના દીવડા અને તોરણ બનાવતા શીખવાડવામાં આવે છે. અત્યારે થોડીવાર એની સાથે અમે ગેમ્સ પણ રમ્યા તો એમને ગેમ્સની પણ જાણકારી છે. એટલે અહીંયા દિવ્યાંગ આશ્રમ છે જે એ આશ્રમ આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે સતત પ્રયત્નશીલ છે. તો નવજીવન જે દિવ્યાંગ કેન્દ્ર છે એની મુલાકાત બધાએ અવશ્ય લેવી જોઈએ અને એમને થયેલો સપોર્ટ કરવો જોઈએ.